અમદાવાદ ગ્રામ્યના ઢોળકા ટાઉન પોલીસને સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે। ઢોળકાના બામણપીર વિસ્તારમાં આવેલી કુમાર શાળા નંબર 4માં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા સાથે શાળાના શિક્ષક વિજય સોલંકી દ્વારા કથિત જાતીય સતામણી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ આરોપી શિક્ષક ચાવીના બહાને સગીર વિદ્યાર્થીને કમ્પ્યુટર રૂમમાં બોલાવતો હતો, જ્યાં તે સગીરાની ખોળામાં બેસાડવાનો પ્રયાસ કરતો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો। ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઢોળકા ટાઉન પોલીસે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 17/6 રોજ ધોળકા ટાઉન ખાતે આવેલી કુમાર શાળા નંબર 4 બામણપીઠમાં આવેલી શાળામાં આશરે સવારે 8 થી 9 વાગ્યા આસપાસ શાળાના શિક્ષક છે અને સદર ગુનાના આરોપી વિજયભાઈ સોલંકી છે તે સદર ગુનાના કામે ભોગ બનનાર બાળકને છત ઉપર પાણીની ટાંકી સાફ કરવા જવાના બહાને ઉપર લઈ જાય છે। ત્યાંથી કમ્પ્યુટર રૂમમાં લાવે છે ચાવી કરવાના બહાને, અને ત્યાં જઈ અને કમ્પ્યુટર રૂમની અંદર દરવાજો અંદરથી લોક કરી અને જે ભોગ બનનાર બાળક છે તેને આ સદર ગુનાના આરોપી શિક્ષક છે તે પોતાનું ગુપ્તાંગ બતાવે છે અને બથમાં ભીડવાનો પ્રયાસ કરે છે। તે દરમિયાન બાળક છે એ કબજામાંથી છૂટી અને પોતે ભાગી અને બહાર આવી જાય છે। આ રીતનો સમગ્ર બનાવ છે અને સમગ્ર બનાવ અન્વયે ધોળકા ટાઉન પોલીસે ગુનો દાખલ પોક્સો કલમ 12 અને BNS 351(3) અન્વયે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ